વેલકમ બેક. જૂનાગઢના માંગરોળમાં ભારે વરસાદથી પાણી ભરાયું છે. ગુજરાત ફર્સ્ટની ટીમે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું. માંગરોળ વોર્ડ નંબર 6નો દેડવાવ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. હોડી દ્વારા જીવન જરૂરી વસ્તુઓ પહોંચાડવામાં અત્યારે આવી રહી છે, પરંતુ સ્થિતિ છે એ આ પ્રમાણેની છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયું છે. લોકોનું જનજીવન અત્યારે અસ્તવ્યસ્ત થયું છે. લોકોની રોજિંદા જીવનમાં જે ચીજ વસ્તુઓ છે ખાણીપીણીની, એ એમને અત્યારે હોડી દ્વારા પહોંચાડવામાં આવી રહી છે. જૂનાગઢના માંગરોળથી આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. વોર્ડ નંબર 6નો દેડવાવ વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થયો છે. હોડી દ્વારા જરૂરી વસ્તુઓ લોકોના ઘર સુધી પહોંચાડવામાં આવી રહી છે. લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. સ્થાનિક પ્રશાસન દ્વારા પણ જહેમત ઉઠાવવામાં આવી રહી છે. વરસાદે વિરામ લીધો, તેમ છતાં પણ પાણી હજુ સુધી ઓસર્યા નથી. ઘણી બધી જગ્યાએ લોકોના મકાનોમાં પણ પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી છે. જૂનાગઢના માંગરોળમાં મેઘરાજા મહેરબાન થતા આ સ્થિતિ અત્યારે સર્જાઈ છે. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ દ્વારા આપને આ ફૂટેજ બતાવી રહ્યું છે. મારા સંવાદદાતા માંગરોળ પહોંચ્યા હતા અને ત્યારબાદ કેવી સ્થિતિ છે ત્યાં માંગરોળની અંદર અત્યારે શું પરિસ્થિતિ છે, લોકો કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, એ બતાવવાનો પ્રયાસ મારા સહયોગીએ કર્યો છે. માંગરોળ વોર્ડ નંબર 6નો આ વિસ્તાર છે, દેડવાવ વિસ્તાર, જે સંપૂર્ણપણે અત્યારે પાણીમાં ગરકાવ થયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જ્યારે વરસાદની અત્યારે માંગરોળ અને માંગરોળના બંદર વિસ્તારમાં આવેલું દેડવાવ છે કે જ્યાં અત્યારે ગોઠણસમા પાણી છે અને આસપાસના વિસ્તારમાં જેમ આગળ વધતા જાય છે તેમ પાણી વધતું જાય છે. હોડીઓ છે તે ચાલી રહી છે. 4 થી 5 ફૂટ પાણી છે તે અત્યારે આ વિસ્તારમાં ભરાયેલા જોવા મળી રહ્યા છે અને અત્યારે આપણે હોડીની અંદરથી જ આપણે આગળ વધતા જાય છે. આખા વિસ્તાર જોઈ રહ્યા છો. બંદર વિસ્તાર તરીકે દેડવાવનો છે કે જ્યાં કમર સુધીના પાણી છે. જેમ જેમ આગળ વધતા જાય છે તેમ તેમ પાણી છે તે પણ વધતું જાય છે. જે સ્થાનિક લોકો છે તેની જે ખોરાકની વસ્તુઓ છે, રોજિંદી વસ્તુઓ છે, તે આ જ રીતના આ જ બોટની અંદરથી એકબીજાના પરિવાર સુધી તેઓ પહોંચાડી રહ્યા છે. જે દાદા છે, મોટાભાઈ સાથે વાત કર. શું નામ છે મોટાભાઈ? અનિપભાઈ અનિપભાઈ, શું કયો છો? આ વિસ્તાર કેટલા વિસ્તાર 23 બી આવી રીતના થયું હતું. ત્યારે બી અમે તંત્રને જાણ કરેલી કે ભાઈ વારંવાર આ વિસ્તારમાં આવી રીતના થાય છે. આ વિસ્તારમાં પાણી ભરવાનો મેન મકસદ જ્યારે જે નિકાલ છે બંધ છે, એ નિકાલ કોઈ બી આ રીતે તંત્ર ખોલવા તૈયાર નથી. આસપાસમાં કેટલા લોકો રહેતા હશે આ વિસ્તાર? આસપાસમાં લગભગ તો 200 થી 300 લોકો રહે છે. બધીને જાનમાલની પૂરેપૂરી ખતરો છે. આપણે જે આ બોટ થી જ બધી વસ્તુ આ બધીમાં માલ સામાન પહોંચાડવામાં આવે છે અને કાલે બધા વૃદ્ધ વ્યક્તિઓને બી આ બોટ દ્વારા નીકાળવામાં આવેલા હતા, રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. હજી આગળ કેટલું પાણી છે આમાં? આગળ હતા જાજુ પાણી છે અને રહેણાંક વિસ્તાર બી આગળ છે. આખો કેટલું પાણી છે આગળ? એક માથડું પાણી છે. આપણે જાસુ હજી આગળ જવાય છે? આગળ જવાય એમ નથી. પોઝિશન બિલકુલ ખરાબ છે. તે લગી જવાય એવું ખરા? નહીં, જવાય એમ જ નથી. હોડી ચાલી એમ જ નથી. પાણી એટલું ભરું, ડૂબવાનો ખતરો છે. તો જે રીતના બેદરકારીના કારણે થાય છે. શું બંધ ક્યાંથી નિકાલ, શું નિકાલની આડે નિકાલ તો પેલે બંદર જાપાસી જે નિકાલ છે એ નાનો નિકાલ કરી રાખવામાં આવ્યો છે. પેલા મોટું હતું. હા, અત્યારે બી એમાં પાઇપ રાખેલ છે. જ્યારે ચોમાસું આવે છે ત્યારે કામગીરી ખોલે છે, એટલે ચોમાસું આવી જાય છે, પછી ઠપ થઈ જાય છે. બીજા નંબરમાં જે આગળ વિસ્તારમાં બી છે જૂના નિકાલો, એ અત્યારે તક ખુલ્લા નથી. તો જે રીતના વાત કરીએ, જે અત્યારે બોટ ઉપર આપણા વિસ્તારોમાં ફરી રહ્યા છીએ, દેડવાવ વિસ્તાર છે કે જ્યાં આગળ જતા હજી પણ પાણી છે ને જ્યાં લોકો છે તે પણ અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો. ત્યાં લગી આપણે બોટ લેશું, આપણે તેમની સાથે વાત કરીએ. જે આ દેડવાવ વિસ્તાર છે કે જ્યાં આપણે પહોંચ્યા છીએ, લોકોના ઘરોમાં પણ પાણી છે. સરકારની આટલી બેદરકારી છે કે કોઈ અહીંયા પૂછવા બી નથી આવ્યા. વોટ નંબર 6 ના અંદર કોઈ પૂછવા બી નથી આવ્યા. કોઈ બી એનડીઆરએફ ની ટીમ કોઈ મોટી વાતો કરે છે કે તમને બધી અમે નિકાલ આપશું, બધી તમને સુવિધાઓ આપશું, અને અમારા મતનો દુરુપયોગ કરે છે. ખાલી મત લેવા માટે જ આવે છે. મત લઈને પછી ક્યાં જાય છે? ગાયબ થઈ જાય છે.
કોઈ તંત્રને કે કોઈ નગરપાલિકા કે કોઈ અત્યાર સુધી કોઈ આવેલું નથી કે કોઈ પૂછવું નથી કે શું કરે છે કે કોઈ ભૂખું છે કે શું છે ને થોડું ને કે અત્યારે જો જે અંદર ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં ઢોર પણ અંદર છે રાખેલા છે, તેમને પણ તકલીફ પડી રહી છે. આગળ જે આ પાણી છે તે સતત વધતું જાય છે. જે રીતના વાત કરવામાં આવે તો દેડવાવ વિસ્તાર છે, માંગરોળના વોર્ડ નંબર 6 નો આ વિસ્તાર છે તે આવેલો છે. ત્યાં ખાસ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે લોકોના ઘરોમાં અત્યારે પાણી છે તે જોવા મળી છે, લોકોના ફરિયામાં પાણી છે તે જોવા મળી રહ્યા છે. એટલે જે વાડી વિસ્તાર પણ આસપાસ આ શહેરમાં જ આવે છે કે આમ ગ્રામ્ય વોર્ડ 6 એટલે કહેવામાં આવે છે? શહેરમાં જ આવે છે, માંગરોળ શહેર નગરપાલિકા શહેર માંગરોળ શહેર નગરપાલિકામાં આવે છે. તો જાણ કરવા છતાં પણ કોઈ બી નિકાલ થતો નથી. સરકારની એટલી બેદરકારી છે, જાણ જ નથી આપવામાં આવતું. ખાલી અરજી અને અમારી રજૂઆત ખાલી કાગળ પત્ર પર જ રહી જાય છે, કાગળ ઉપર જ રહી જાય છે, બીજા આગળ કઈ થતી નથી. તો જે કાગળ ઉપર જ વાત છે તે રહે છે. સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થાય છે, અમે નિકાલ કરી આપશું, બધી થઈ જશે, તમને કોઈ જાતની તકલીફ નહીં પડે, પણ પાછું ચોમાસું આવે છે આજ તકલીફ રહે છે. દર વર્ષે વાયદાઓ થાય છે, વાયદાઓ થયા કરે છે. પાણી તો ભરાય છે પણ રસ્તાઓ પણ ખવાઈ જાય છે. આવા ખતરનાક ચોમાસામાં રસ્તા પણ ખવાઈ જાય છે. સરકારની એટલી બેદરકારી છે. તો જે રસ્તાઓ છે આ દ્રશ્યો મકાન જ છે. આ બધી રહેણાંક વિસ્તારમાં આવે છે. આ બધી રહેણાંક વિસ્તારમાં આવે છે. બધી અહીંયા કોઈ છે જ નહીં, ખાલી કરીને ભાગી ગયા છે. કાલના વરસાદના કારણે બધી ખાલી કરીને ભાગી ગયા છે. આમાં રહેવું કેમ? પરિસ્થિતિ ગંભીર છે. આ પરિસ્થિતિ ખાવા પીવાનું ઢોરોનું બધી ઓલું થઈ ગયું છે. આ પરિસ્થિતિનો નિકાલ થઈ શકે તેમ છે. આવી પરિસ્થિતિ થઈ શકે એમ નથી, પણ તંત્રની બેદરકારી અને જે નિકાલ નથી થતો એના કારણે આ પાણી ભરાય છે. બીજો કોઈ આફત નથી. આફત અલ્લાહની આફત હોય છે, બરોબર છે, પણ એના સામે તંત્રને બી જાગૃત રહેવું જરૂરી છે. તંત્રએ એલર્ટ રાખવું. તો જે આ વિસ્તાર છે દેડવાવમાં આપણે જોઈ રહ્યા છીએ, 24 કલાક 48 કલાક જેવું થયું છે. આ નિકાલ નહીં થાય તો આંદોલન કરવામાં આવશે, મામલતદાર કચેરી ઘેરવામાં આવશે. તો દેડવાવ વિસ્તારના લોકો છે તેમનું કહેવું છે કે જો આ પાણીનો નિકાલ નહીં થાય તો આગામી સમયની અંદર મામલતદાર કચેરી ખાતે હલ્લાબોલની તૈયારીઓ છે તે પણ કરવામાં છે. આ વિસ્તાર જોઈ રહ્યા છો, મકાન છે. 2023 બી ત્યારે હલ્લાબોલ થયેલું હતું. બંદર વિસ્તારમાં જે આ પાણી જે ખરા અર્થમાં દરિયામાં વહી જવું જોઈએ તે નથી જતું, તેના કારણે આ પરિસ્થિતિ છે તે ઊભી થતી હોય છે. એટલે કહી શકાય કે હાલ દેડવાવ વિસ્તાર છે, માંગરોળનો વોર્ડ નંબર 6 વિસ્તાર છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપર કે જ્યાં ચારે બાજુ પાણીના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, માંગરોળ. તમારા સહયોગી રહીમ લાખાણી માંગરોળથી લોકો સાથે વાતચીત કરી રહ્યા હતા. લોકો મીડિયા સમક્ષ પોતાનો આક્રોશ પણ ઠાલવી રહ્યા હતા. લોકોએ એ પણ કહ્યું કે તંત્રના કોઈ અધિકારીઓ નથી જોવા આવ્યા કે નથી પૂછવા માટે આવ્યા. આ સ્થિતિ છે અત્યારે વરસાદની, માંગરોળની. અને માંગરોળમાં હજુ પણ વરસાદ પડી શકે છે. જો વધારે વરસાદ પડે તો હજુ પણ પરિસ્થિતિ આનાથી પણ વધારે ખરાબ થઈ શકે છે. લોકોને ખાવા પીવાનું બોટ દ્વારા પહોંચાડવામાં આવી રહ્યું છે. કઈ બંદોબસ્ત કરો તમે. કોઈ આવવા તૈયાર નથી. અમારી નગરપાલિકાને કોઈ મામલતદાર કોઈ માણસ આવું નથી અત્યારે હાજરમાં. તમે પેલા આવા, તમારો આભાર ભાઈ. તે છતાં અમારા ઢોરું દીકી લે ભૂખા તરસા બાંધાય. અમે અત્યારે બે ખાધા પીધા વગરના છે. હવે કઈ લાઈન લેવી તમે કયો એમ કરી. તમારો અવાજ છે અમે પહોંચાડશું સરકાર સુધી કે કોક તમને મદદ કરે એવું પ્લાનિંગ કરશું. ભલે ઓકે. લાખાણી લોકો સાથે વાતચીત કરી રહ્યા હતા, લોકોને સાંભળી રહ્યા હતા, લોકો કઈ સ્થિતિમાં છે. મારા સહયોગી રહીમ લાખાણી મારી સાથે માંગરોળથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટથી મારી સાથે લાઈવ જોડાયા છે. રહીમ, અમે સાંભળ્યું જે પ્રમાણે આપ લોકો સાથે વાતચીત કરી રહ્યા હતા, લોકો એમનો આક્રોશ ઠાલવી રહ્યા છે. નગરપાલિકા પણ છે, તંત્રના કોઈ અધિકારીઓ પણ જોવા માટે નથી આવતા. આટલું મોટું બજેટ ફાળવવામાં આવે છે પ્રી મોન્સૂનને લઈને, તો તંત્ર બહેરું શા માટે છે? શા માટે હજુ સુધી કોઈ જોવા નથી આવ્યું? રહીમ, ચોક્કસપણે જેથી આ વિસ્તાર એવો છે કે દર વર્ષે આ સ્થળ ઉપર પાણી ભરાય છે. લોકો કહી રહ્યા છે કે નગરપાલિકાની અંદર અનેક વખત રજૂઆતો કરી છતાં પણ
કોઈ જ કાર્યવાહી થતી નથી. વરસાદ આવે એટલે દર વર્ષે આશ્વાસન આપે છે. હજી પણ લોકો આપણી સાથે જ છે, કારણ કે આ શરૂઆતના વિસ્તારમાં આપણે પહોંચી ગયા છીએ. હોડી લઈને આપણે અંદર સુધી ગયા હતા. લોકોએ દેખાડ્યા કે અંદરની પરિસ્થિતિ શું છે. અનેક લોકો એવા છે કે પોતાના મકાનો છે તે ખાલી કરીને જતા રહ્યા છે. અત્યારે પણ હાલની પરિસ્થિતિ એ છે કે માંગરોળનું વોર્ડ નંબર 6 નગરપાલિકાના વોર્ડ નંબર 6 વિસ્તારનો આ વોર્ડમાં આવે છે આખો આ વિસ્તારો. દર વર્ષે લોકો કહી રહ્યા છે કે ચૂંટણી આવે ત્યારે વાયદાઓ કરતા હોય છે, પરંતુ જે પરિસ્થિતિ જ્યારે ચોમાસું આવે ત્યારે હતી એને જ પરિસ્થિતિ થઈ છે. દાદા, કેટલા વર્ષથી આ પરિસ્થિતિ આમનામ છે? 3 વર્ષથી. દર વર્ષે. પછી કેટલા સમય આ પાણી ઉતરે કે એવું કઈ થાય છે? આ લગભગ પાણી આ 15-20 દાડ ઉતરે. 20 દિવસ સુધી આમનામ ભરાયેલું છે. આ 20 દિવસ. આ ભરાવાનું કારણ શું છે? નિકાસ નથી. નિકાસ નથી. તો પછી જે આસપાસના લોકો અમુક તો ઘર ખાલી કરીને વયા ગયા છે, તો એ ક્યાં રહેવા વયા જાય? અને બીજું અહીંયા વસ્તુઓ લાવવા જવા માટે હોડી જ ઉપયોગ કરવો પડે. હોડીનો ઉપયોગ કરીએ. તમે શું કહેવું? તમારું શું કહેવું? અમે છેલ્લા ઘણા સમયથી આ લોકોને અરજી આપી છે અને 2023માં જ્યારે આ રીતના પાણી ભરાવ થયો હતો ત્યારે અમે એ લોકોના પાસ ગયા હતા. મામલતદાર કચેરીનો ઘેરાવ કર્યો હતો. ત્યારે એ લોકોએ અમને એવું આશ્વાસન આપ્યું હતું કે તમે અત્યારે વયા જાઓ, આપણે જે જૂનવાણી નિકાસ છે એ ખોલી દેવામાં આવશે. એ જૂનવાણી નિકાસ એમ સમજો કે રાજાશાહીના ટાઈમનું કહીએ તો એ ચાલે, તે બંધ કરીને બેઠા છે. ને અત્યારે એ લોકોએ 1 ફૂટનું પણ એટલું નાણું મૂક્યું છે અંદર કે જે આપણું ઘરનું પાણી ન નીકળે એનાથી નાણું એના અંદર રાખેલું છે. હવે એટલું મોટું પાણીનો ઉપરથી જે પાણી આવે છે તે અહીંયા ફરી વળે છે. આ અમારે અહીંયાનું પાણી નથી. માંગરોળનું આ માંગરોળનું આ જે લોજ બળ જે આ બળ વિસ્તાર છે ત્યાંનું પાણી અહીંયા ફરી વળે છે. જે કેનાલમાંથી પાણીની જાવક છે બરોબર, તે નદી ઓવરફ્લો થઈ જાય એટલે નદીના કારણે કેનાલમાંથી પાણી જતું નથી. અમારો જે પાણીનો નિકાસ જૂનો હતો તે હાથી ખાડાનો હતો, તે અત્યારે બંધ છે. બંધ કરી દીધું. બંધ. જે અમારા વોર્ડ નંબર 6 ના ચૂંટાયેલા સભ્ય છે તે પણ અમને આશ્વાસન આપે છે પણ અહીંયા જોવા આવતા નથી. જે ગયા વખતે 2023માં પાણી ભરાણું હતું ત્યારે પણ એ લોકો જોવાના બાને આવ્યા નહોતા. અત્યારે પણ આ છેલ્લી 24 કલાક અહીંયા પાણી એટલું, અત્યારે તો 1 ફૂટ જેટલું પાણી ઉતરી ગયું. આગળ તો ઘરમાં જવાય એમ જ નથી. અત્યારે પણ 24 કલાકથી જોવાના બાને પણ આવ્યા નથી. એટલા ઘોર એ લોકોને શું છે, કોનો દબાવ છે એ ખબર નથી. ખોલવા માંગતા અધિકારીઓ કે કોઈ નથી આવ્યું? ના, કોઈ તંત્ર આવ્યું જ નથી અહીંયા. શું કયો છો? તમારું શું કેવું છે મોટા ભાઈ? રાત આમાં જ વિતાવવી પડશે? રાત આમને એમ જ વિતાવવી પડશે. રાતે ઉભા જ આખી રાત કાઢવાની રહેવામાં આવશે. નાઇટ નો બી પ્રોબ્લેમ છે. 2 દિવસથી ખાવાના નથી ખાધા. બધા ઉભીને રાત કાઢે છે. ઘરમાં બેઠો ને ક્યાંય કોઈ જગા નથી. તો જે રીતના વાત કરીએ, આ માંગરોળનો વિસ્તાર છે, વોર્ડ નંબર 6 આવે છે, દેડ વાવ વિસ્તાર કહેવામાં આવે છે. લોકોની પરિસ્થિતિ કપરી છે. હજી સુધી તંત્ર અહીં પહોંચ્યું નથી. ગુજરાત ફર્સ્ટ છે તે પેલું પહોંચ્યું છે ને તંત્રને લોકોને અપીલ કરી રહ્યા છે ગુજરાત ફર્સ્ટ મારફતે કે જે પાણીના નિકાલની છે તે વ્યવસ્થા તાત્કાલિક કરે. જો વધારે વરસાદ આવશે તો હજી પરિસ્થિતિ વધુ બગડે તેવી પરિસ્થિતિ ઊભી થાય તો પણ નવાઈ નહીં, કારણ કે જે રીતના રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ને વધુ, કારણ કે માંગરોળ છે દરિયાકાંઠા વિસ્તાર આવેલો છે, તેના કારણે વધુ વરસાદ પડશે તો આ પરિસ્થિતિ વધુ બગડે તેવી સ્થિતિ ઊભી થાય તો નવાઈ નહીં. રહીમ, એક સવાલ એ છે કે હજુ તો વરસાદની શરૂઆત છે, હજુ તો વરસાદ પડશે ત્યારે અહીંયા સ્થિતિ કેવી હશે? બીજો સવાલ એ છે કે શું દર વર્ષે આ સ્થિતિમાં અહીંના લોકો પસાર થાય છે? અને હજી પણ વરસાદ વધારે આવે છે તો કેટલા દિવસે વરસાદ રોકાય, ક્યાં સુધી પડે છે એની કોઈ સમય મર્યાદા નક્કી નથી હોતી. તો પછી આ લોકોના રોજિંદા જીવનનું શું, ક્યાં રોકાય છે આ લોકો, શું ખાય છે આ લોકો? ચોક્કસપણે આપણે સીધા તેમની સાથે જ વાત કરશું. જો હજી વરસાદ વરસે તો પરિસ્થિતિ શું થાય, અને જો ખોરાક, કારણ કે અનાજ પલળી જાય છે તો પછી રહેવા ખાવાની વ્યવસ્થા શું, છત ઉપર જ રહેવું પડે છે કે શું પરિસ્થિતિ થાય? અત્યારે તો છત ઉપર જ રહેવા જેવી પરિસ્થિતિ છે. અત્યારે પણ છત ઉપર જ, આનાથી વધારે વરસાદ થાય તો અમારે ક્યાં જવું એ કઈ અમને ખબર નથી પડતી. બીજા નંબરમાં કે તંત્ર એ જોવા જ નથી આવતું કોના દબાવમાં છે. એ લોકો ખાલી જે સરકાર છે, તંત્ર છે કે આ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય છે એ બધા ઉદ્યોગપતિ માટે છે કે નાના માણસો માટે છે એ ખબર નથી પડતી. તમારી રોજીરોટી શેના ઉપર ચાલતી હોય છે? અમારી રોજીરોટી લગભગ આજુબાજુમાં બધી જે વિસ્તારમાં રહે છે તેની રોજીરોટી ખેતી અને પશુપાલક પર ચાલે છે. આ પશુપાલક વિસ્તાર બી છે. અત્યારે પશુઓને બહાર રહેણાંક વિસ્તારમાંથી અમારી દૂસરી જગ્યાએ ફેરવવામાં આવ્યા છે. ઘાસચારાની શું સ્થિતિ? દાદા કહેતા હતા કે ઘાસચારો તો તંત્ર આખું તણાઈ ગયું છે.
કઈ રહ્યો નથી ઘાસચારો તો. તમારું શું કેવું? હજી જો વરસાદ વરસે, આપણે આગળ ગયા હોળીમાં જોયું કે કેટલું પાણી થાય, હજી વરસાદ, કારણ કે એમ કીધું કે આ 15 દિવસે ઉતરશે. જો વરસાદ, હજી તો વરસાદની શરૂઆત થઈ, આ પહેલો જ વરસાદ આપણા માટે તો કહેવાય. નિકાલ નહીં થાય તો મામલતદાર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે, બીજું કોઈ ઓપ્શન જ નથી અમારી પાસે. વરસાદ આવશે તો પરિસ્થિતિ આનાથી ડબલ થાય, બગડી શકે છે પરિસ્થિતિ, હાલત ગંભીર થઈ શકે છે. તો જયેશ, ચોક્કસપણે જે રીતના વાત કરીએ, જો વરસાદ પાછો આવે છે તો આનાથી વધારે પાણી ભરાય, કારણ કે ગત રોજ પણ અહીં માથા સુધીના પાણી છે તે ફરી વળ્યા હતા, કારણ કે પાણીનો નિકાલ નથી. જે પાણીનો ઓરિજિનલ નિકાલ હતો ત્યાં બુરી દેવામાં આવ્યું છે, માત્ર નાનું એક પાઇપ મૂકી દેવામાં આવ્યું છે, તેના કારણે આ પાણી છે તે અહીં ભરાય છે. જો ખરા અર્થમાં પાણીનો નિકાલ ફરીથી શરૂ કરવામાં નહીં આવે અને વધુ વરસાદ આવશે તો ઘરોની અંદર પણ માથા સુધીના પાણી ફરી વળે તો પણ નવાઈ નહીં. જી બિલકુલ રહીમ, ખૂબ ખૂબ આભાર તમામ અપડેટ આપવા માટે, અને ફરીથી અમે આપનો સંપર્ક કરીશું. આપે જે લોકો સાથે વાતચીત કરી, લોકોએ પોતાનો આક્રોશ પણ મીડિયા સમક્ષ ઠાલવ્યો, અને આખું તમામ જે ગ્રાઉન્ડ રિપોર્ટ છે એ આપણે ગુજરાતની જનતા અને સરકાર સુધી પહોંચાડ્યો.